નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ બીએ વિષયના પેપર સોલ્યુશનમાં તમારું સ્વાગત છે. હજી સુધી તમે ધ વિલ બી ટોપરમાં આશા રાખું છું કે તમે સારા હશો. હજી સુધી તમે ધ વિલ બી ટોપરને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ ધ વિલ બી ટોપરમાં કોમર્સના બધા જ લેક્ચર, કોમર્સના વિડીયોઝ, કોમર્સને લગતા વિડીયોઝ અને ધોરણ 10, 9, 10, ધોરણ 11, 12 ધોરણના લેક્ચર વિડીયો મળી જવાના છે, ટ્યુટોરિયલ મળી જવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરી દેજો. વિડીયોનો લાઇક ટાર્ગેટ છે 500 લાઇક. વિડીયોનો લાઇકનો ટાર્ગેટ છે કે 500 લાઇકનો ટાર્ગેટ આપેલો છે. આ સાથે જ પેપરના સોલ્યુશન શરૂ કરીએ. આ જે પેપર છે બીએ વિષયનું પેપર છે અને બીએ વિષયના પેપરમાં 8 પેજની અંદર પ્રિન્ટેડ છે. ગુજરાત બોર્ડના લગભગ મોટાભાગના પેપર 8 પેજની અંદર પ્રિન્ટ હોતા હોય છે. એની સાથે બીએનો કોડ છે 046, જી ધોરણ 12 કોમર્સનો, જી 12મા ધોરણનો કોડ. પછી ફેબ્રુઆરીનું પેપર છે, ફેબ્રુઆરી 2025નો પેપર છે. તો નીચે જોઈ લઈએ કે કુલ 5 વિભાગો બીએના પેપરની અંદર આપણે હોય છે. પછી કીધું કે પ્રશ્નની સામે લખેલ અંક ગુણ દર્શાવે છે. પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખવાનો જ કીધો છે. નવો વિભાગ નવા પાના પર લખવાની વાત કરી છે. વિભાગ CDEમાં જનરલ ઓપ્શન છે. વિભાગ CDEની અંદર જનરલ ઓપ્શન છે આ વર્ષના પેપરની અંદર. પછી વિભાગ એનું સોલ્યુશન કરીએ. MCQ જે છે 20 માર્કના, એનું સોલ્યુશન કરી લઈએ. તો અહીંયા જોઈ લઈએ ABCD પૈકી સાચો વિકલ્પ ટીક કરવાનો છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? કોમેન્ટમાં જવાબ લખજો. આનો તમને બધાને આવડતો હશે. કળા. સાચું આવશે કળા. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? હેઝબર્ગ નહોતા, હેનરી ફેયોલ નહોતા, ચોકડી મારો, ફેડરિક ટેલરે નહોતા, એલ્ટન મેયો હતા નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા. જો તમને વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો. ગુણ યોજના ઘડવી ન આવે, વિકલ્પ યોજના ઘડવી નહીં આવે, આધાર સ્પષ્ટ કરવા નહીં આવે, હેતુ નિર્ધારણ કરવું આવશે. હેતુ નિર્ધારણ પ્રથમ તબક્કો છે અને અંતિમ તબક્કો તમે કમેન્ટમાં લખી દેજો. કમેન્ટમાં પિન કમેન્ટની અંદર કમેન્ટ કરી દેજો. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય? શ્રેણિકને ન કહેવાય, કાર્યાનુસારને ન કહેવાય, અવૈધિકને ન કહેવાય, રૈખિકને કહેવાય. કારણ શું છે? તો કે લશ્કરમાં ઉપયોગ થતું, એટલે લશ્કરમાં ઉપયોગ થતું પ્રાચીન સમયમાં. લશ્કરમાં ઉપયોગ થતું હતું. ક્યારે? પ્રાચીન સમયમાં. ઓકે, તો એ રેડી કરજો. ત્યારબાદ નીચેનામાંથી શું આપવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ, વિમૂડીકરણ, શ્રમ વિભાજનથી તો કોઈ દી નો તૈયાર થાય. વિમૂડીકરણ કરો તો મૂડીમાં ફેરફાર થાય જાય, સંચાલકો તૈયાર ન થઈ જાય. કેન્દ્રીકરણ રાખો તો સંચાલકો તૈયાર થાય જ નહીં, અને વિકેન્દ્રીકરણ કરો તો સંચાલકો તૈયાર થાય. ભાવિ સંચાલકો. કેવા સંચાલકો કીધા? ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય. ઉમેદવારની અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવાય? ઉમેદવારની અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવાય? તો એને કહેવાય, શું કહેવાય? સામાન્ય કાર્ય? તો કે ન કહેવાય. જાહેરાતનું કાર્ય? ન જ કહેવાય. પસંદગીનું કાર્ય? ન કહેવાય. ભરતીનું કાર્ય. ત્યારબાદ આવે છે, આપણે હવે જોઈએ કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતા સૈદ્ધાંતિક. કોને? ઉચ્ચ સંચાલકને આપો. વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતોવાળું, અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ જ્ઞાન. પ્રાયોગિક અને થિયરિકલ જ્ઞાન, આ બેને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન કહેવાતું હોય છે. તો એને કહેવાય સ્થળાંતર તો ન જ કહેવાય. ઇઝી સ્થળાંતર ન કહેવાય. બઢતી ન કહેવાય, અને બઢતી ન કહેવાય. જ્ઞાન આપો તો બઢતી થોડી ને કહેવાય. તાલીમ તો ન કહેવાય. તાલીમ તો આપણે કર્મચારીઓને આપીએ, જે નીચા જે આપણા કર્મચારીઓ હોય એને વિકાસ કહેવાય. આના વિકાસ કહેવાય છે. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે. થિયરિકલ અને પ્રેક્ટિકલ એને વિકાસ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી કીધું દોરવણીના કયા તત્વમાં, દોરવણીનું કયું તત્વ છે? દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન, વિશ્લેષણનો સમાવેશ થાય? નિયમન એટલે કયું? તો કે નિરીક્ષણ. દેખરેખમાં નિરીક્ષણ આવી જાય. દેખરેખ રાખીને એમાં નિરીક્ષણ. તો આમાં જવાબ આવે નિરીક્ષણ. ત્યારબાદ હવે આપણે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન જે આપ્યા છે નેતૃત્વ તો ન આવે. તાલીમ તો આ દોરવણીનું તત્વ જ નથી. અભિપ્રેરણ એક દોરવણીનું તત્વ છે પણ ન આવે. નિરીક્ષણ આવે. દોરવણીના કયા તત્વો? તો કે નિરીક્ષણ એક દોરવણીનું તત્વ છે. પછી અભિપ્રેરણ છે. પછી 2 તત્વો મેં લખી દીધા છે અહીંયા. બીજા 2 તત્વો તમે કમેન્ટની અંદર લખી દેજો. નેતૃત્વના અમલ માટે શેનું અસ્તિત્વ જરૂરી છે? નિરીક્ષકોનું? તો કે ના. નિયોજકોનું? તો કે ના. સંચાલકોનું? તો કે ના. તાબેદારોનું અસ્તિત્વ જરૂરી છે. કેનો અમલ માટે? કેના અમલ માટે? તો કે નેતૃત્વનો અમલ કરવો હોય ને તો
ધારો કે પ્રધાનમંત્રી મોદી છે એને એનું નેતૃત્વ કરવું છે. એનું નેતૃત્વ કોનું થાય? તો કે એ એનું નીચે હોય, આપણા દેશના નાગરિકોનું નેતૃત્વ કરવું છે ને, નાગરિકો. એના માટે શું કરવાનું? તો કે નાગરિકો હોવા જરૂરી છે. નકર કોનું નેતૃત્વ કરે? તો આમાં કીધું તાબેદારોનું શું થાય? તો કે તાબેદારોનું અસ્તિત્વ જરૂરી છે. નેતૃત્વનો જે અમલ કરવો હોય તો એના માટે તાબેદારોનું અસ્તિત્વ જરૂરી છે. પછી કીધું પ્રયત્નો હોય, પરિણામ હોય, સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશનું કાર્ય, એવું આપણે વ્યાખ્યા આવતી હતી. દોરવણીનું કાર્ય? તો કે ના. કર્મચારી વ્યવસ્થા? તો કે ના જ આવે. પ્રયત્ન પરિણામ કર્મચારી વ્યવસ્થામાં સંકલન તો નહીં જ ભાઈ, સંકલન ભાઈ નહીં જ આવે, અંકુશનું કાર્ય આવશે. ઓકે. ત્યારબાદ 11 નંબરનો MCQ આપણે સોલ્વ કરી લઈએ કે સંપત્તિના મહત્મીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? નફાકારકતા? ના રે ના. સામાજિક જવાબદારી? નો. નેવર. સંપત્તિના વર્તમાન મૂલ્ય? નેવર. રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. સંપત્તિના મહત્મીકરણનો અભિગમ છે ને એ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. અને આ જે આપણે IMP આપ્યા એમાં હતો કે રોકાણ અંગેના નિર્ણય એટલે મૂડી પડતર. આ ચેપ્ટરની અંદર આવતો હોય ને એ કોમન છે કે આપણે જે રોકાણ અંગેના નિર્ણયો લઈને એને આપણે કહેવાય શું? તો એ પૂછે છે. મૂડી પડતર? તો કે ન કહેવાય. મૂડી માળખું? તો કે ન કહેવાય. નફાનું પુનઃરોકાણ? ન કહેવાય. મૂડી બજેટિંગ? આને આપણે મૂડી બજેટિંગ કહેવાનું કે જ્યારે આપણે રોકાણ કરીએ ને ત્યારે ગમે એ તમે રોકાણ કરતા હોય તો એને મૂડી બજેટિંગ કહેવાય. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કરતી સંસ્થા સેબી નથી કરતી ભાઈ, આપણી મમ્મી કરે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નહીં, નાણાકીય સંસ્થા. બેંકોની મમ્મી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારત સરકારની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક, ભારત સરકારની રાષ્ટ્રીયકૃત બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઇકોનોમિક્સનો લેક્ચર પણ આપણે અપલોડ કરી દીધા છે. BAના એકાઉન્ટના પણ લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે, તો જોવાનું ભૂલશો નહીં. SPCCના લેક્ચર પણ આપણે અપલોડ કરી દીધા છે. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે શેર બજાર નથી ભાઈ, ગુણ બજાર નથી, સટ્ટા બજાર નથી, પ્રાથમિક બજાર છે. પ્રાથમિક બજાર. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું બજાર એટલે વેચાણ માટેનું બજાર, પ્રાથમિક બજાર. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું કરવાનું? પેદાશને વધુ ટકાઉ બનાવો? નહીં. પેદાશ કાયદા મુજબ બનાવવાનો? નહીં. આવો ઉદ્દેશ નથી આપ્યો ચોપડીમાં. પેદાશની જાહેરાત કરવાનો? નહીં. હરીફોની પેદાશથી પોતાની પેદાશને અલગ બનાવવાનો? આ સાચો ઓપ્શન છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શન સાચો ઓપ્શન છે જ. તો ચાલો ટીક કરી દઈએ. તો આ સાચો ઓપ્શન છે. ઓકે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ખાલી જગ્યાને પેદાશના વસ્ત્રો કહેવાય? તો કે પેકિંગને પેદાશના વસ્ત્રો કહેવાય. ત્યારબાદ વાલીપણાનો સિદ્ધાંત કોણ આપ્યો? જવાહરલાલ નહેરુએ તો નહોતો જ આપ્યો, સુભાષચંદ્ર બોઝે નો આપ્યો, કે ઇન્દિરા ગાંધી તો નો જ આપે ને ભાઈ, ગાંધીજીએ આપ્યો. તો કોને? ગાંધીજીએ. કૌંસમાં લખી નાખીએ ગાંધીજી. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષા 1986માં નથી? હક નથી. કયો નથી? સુરક્ષાનો છે, જાણકારીનો છે અને પસંદગીનો છે. પ્રાથમિક જરૂરિયાતોનો નથી. આ નથી. પૂછડી ચેન્જ કરી છે. કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે? કેન્દ્ર સરકાર કરતી હોય એવું આયોગ જિલ્લા સ્તરમાં નથી કરતી, રાજ્ય સ્તરમાં. બેમાં છે ને રાજ્ય સરકાર કરશે. રાષ્ટ્રીય સ્તર, આંતરરાષ્ટ્રીયમાં નથી કરતી, રાષ્ટ્રીય સ્તરે કરે છે. આવશ્યક ચીજ વસ્તુ ધારો. આવશ્યક ચીજ વસ્તુ ધારો કયા વર્ષે અમલમાં આવ્યો હતો? કયો ધારો કીધો? આવશ્યક ચીજ વસ્તુ ધારો 1955માં આવ્યો હતો. 1955ની અંદર. ઓકે. તો આમાં ગ્રાહક સુરક્ષા ધારો આવ્યો હતો. ગ્રાહક સુરક્ષા ધારો. પછી આમાં ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો. અને હજી એક આવે છે 1999, એમાં ટ્રેડમાર્ક ધારો. ટ્રેડમાર્ક 1969માં કયો ધારો આવ્યો તો તમે કમેન્ટમાં લખી દેજો. ઓકે. તો આગળ એક કમેન્ટ કરી દેજો. ત્યારબાદ વિભાગ 2 સંચાલન એટલે શું? નીતિ એટલે શું? સત્તા સોંપણી કોને કહેવાય? વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? પ્રતીક્ષા યાદી પૂછી લીધી છે. IMP ગતો. અભિપ્રેરણ એટલે શું? કાયમી મૂડીના ઘટકો. મુંબઈ શેરબજારની સ્થાપના કયા વર્ષે થઈ? તો કે એ પૂછી લીધું છે. પ્રસિદ્ધિનો અર્થ આપો. CRCનું ફૂલ ફોર્મ લખો, પૂરું નામ લખો. પછી સંચાલનથી વિભાગ Cમાં પૂછ્યા છે એ જ તમને કહી દઉં કે સંચાલનથી સમાજને કયા લાભ મળે છે. પછી રૂલ ઓફ થમ્બ પૂછી લીધો, જે પૂછાવાનો IMP હતો એ રૂલ ઓફ થમ્બ IMP પ્રશ્ન હતો. આયોજન ખર્ચાળ છે પૂછી લીધું. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણકારક પ્રવૃત્તિથી પૂછી લીધું. ત્યારબાદ હવે આવી ગયું કે માનવ સંસાધન સંચાલનથી કામગીરીમાં આયોજન સાથે સંબંધિત બાબતો. માસ્લોની જરૂરિયાતોનો આકૃતિ પૂછી લીધી. આકૃતિ દોરો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. IMP ક્વેશ્ચન. માસ્લો તો હોય જ પેપરની અંદર. અંકુશે સતત પ્રક્રિયા છે પૂછી લીધું.
આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની બે બાજુઓ છે, સમજાવો પૂછી લીધું. કોલમની નોટિસમાંની મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, પૂછી લીધું. કોલમની નોટિસમાંની પછી લેબલિંગના ઉપયોગો જણાવો, પૂછી લીધું. બજારીય પ્રક્રિયા સંચાલનથી વેચાણ વિભાવના પૂછી લીધી. બજારીય પ્રક્રિયા સંચાલનની વિતરણના માધ્યમો પ્રકારો, ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપી દો. જાહેરાતની અરજી વિશે ટૂંકમાં, જાહેરાતની અરજી છે એના વિશે ટૂંકની અંદર જણાવી દો. પછી ખાનગીકરણ સમજાવો, ખાનગીકરણ ખાનગીકરણ અને વિમૂડીકરણ બે પૂછી લીધું. ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો, કોઈ પણ બે મુદ્દા ચર્ચી દો. પછી વિભાગ ડી આપ્યું કે સંકલનનું છે ને સંકલનનું મહત્વ જણાવી દો. તો આ છે વિભાગ ડી. પછી ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો, ઉત્પાદન સંચાલનનો અર્થ આપો અને એના કાર્યો જણાવી દો. ત્યારબાદ હવે સમજાવો કીધું કે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત સમજાવી દો. પહેલ વૃત્તિનો સિદ્ધાંત સમજાવી દો. એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના સમજાવો. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર સમજાવો. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા સમજાવી દો. તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. વિધાન સમજાવો. અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો, સુધારાલક્ષી પગલાં પૂછી લીધો છે. તફાવત આપો, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. નોંધ લખો. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ વેચાણ વૃદ્ધિની પ્રવૃત્તિની 3 મુદ્દા લખી દો. વૈશ્વિકરણ ભારતીય અર્થતંત્ર પર ઉદ્ભવેલ હકારાત્મક અસરો, કોઈ પણ 6 મુદ્દા લખો. વિભાગ ઈ લખવાના કીધા. વિભાગીમાં 5 પૂછ્યા છે, 4 લખવાના હોય છે ને આપને મળે છે કેટલા પ્રશ્નો, તો કે 6 પ્રશ્નોમાંથી 4 પ્રશ્ન લખવાના હોય છે. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચે તફાવત પૂછી લીધો છે. આયોજન એટલે શું તેની લાક્ષણિકતા પૂછી. પસંદગીની પ્રક્રિયા સમજાવવાની વાત કરી. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા. બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકની જવાબદારીઓ, લાસ્ટ ક્વેશ્ચન છે. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકની જવાબદારીઓ. અને 8 પેજ પૂરા થઈ ગયા. 46 BA નો કોડ. અને હજી સુધી વિલ બી ટોપરને, તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી વિલ બી ટોપરને સબસ્ક્રાઇબ નથી કરી, વિલ બી ટોપર આપણી ચેનલ છે, વિલ બી ટોપરને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોનો લાઇક ટાર્ગેટ 500 કમ્પ્લીટ કરી દેજો. અને એકાઉન્ટના લેક્ચર જોવા માટે મળી જજો. ઇકોનોમિક્સના પણ લેક્ચર અપલોડ થાય છે, બીએના પણ અપલોડ થાય છે અને SPCCના વિષયના પણ લેક્ચર અપલોડ થાય છે. ફૂલ કોર્સ આ ચેનલ પર પૂરો કરવામાં આવે છે. તો પૂરેપૂરા કોર્સને લેક્ચર જોજો અને 100 માંથી 100 માર્ક મેળવવાની ટ્રાય કરજો. 100 માંથી 100 માર્ક.